આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 2 વાટકી સાબુદાણામાંથી આખા પરિવાર માટે તૈયાર થતી ફરાળી થાળીની રેસીપી. તો આ થાળી બનાવવામાં બહુ જ સહેલી છે, જેમાં આપણે સાબુદાણા, બટેટા અને ઘરના રેગ્યુલર મસાલા સાથે ફક્ત 2 રીતના બેટર તૈયાર કરશું. અને આ બંને બેટરમાંથી આપણે 6 થી 7 જેટલી ફરાળી આઈટમ મિનિટોમાં તૈયાર કરશું. આ બધી જ ફરાળી આઈટમમાં આપણે કોઈ પણ જાતનો સોડા કે ઈનોનો ઉપયોગ નહીં કરવો પડે, પણ બધી જ વસ્તુ બહારથી ક્રિસ્પી, ખાવામાં સોફ્ટ અને સ્વાદમાં જબરજસ્ત તૈયાર થશે. તો ઉપવાસમાં ઘરમાં વડીલોથી લઈ બાળકો બધાને ભાવે તેવી આ ફરાળી થાળી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ફરાળી થાળી બનાવવા માટે મેં સાબુદાણા લીધેલા છે. વાટકીના માપથી 2 વાટકી જેટલા સાબુદાણા ચાયણામાં એડ કરી દઈએ. સાબુદાણાના આ માપથી ઘરની 4 વ્યક્તિને સર્વ થાય તેટલી થાળી તૈયાર થશે. હવે તેને પાણીથી ધોઈ લઈએ. તો સાબુદાણાને ધોવાથી તેની ઉપર રહેલો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય છે, જેનાથી પલળ્યા પછી સાબુદાણાનો દરેક દાણો એકદમ છૂટો રહે છે. ધોવાયેલા સાબુદાણાને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે મેં જે વાટકીથી સાબુદાણા લીધેલા હતા તે વાટકીના માપથી 2 વાટકી જેટલું પાણી સાબુદાણામાં એડ કરી દઈએ. તો છે ને એકદમ સહેલુંમાં જેટલા આપણે સાબુદાણા લેતા હોય તેટલું જ આપણે પાણી લેવાનું છે. હવે તેને ઢાંકીને 3 થી 4 કલાક માટે રહેવા દઈએ. અને હવે ફરાળી વાનગીમાં એડ કરવા માટે મેં સિંગદાણા લીધેલા છે. મેં સિંગદાણા શેકીને તેનો ફોતરાનો ભાગ કાઢી લીધેલો છે. વાટકીના માપથી 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે ટોટલ 1.5 વાટકી જેટલા શેકેલા સિંગદાણા મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે આપણે તેને અધકચરા પીસવાના છે, એટલે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો સિંગદાણાનો આ રીતનો અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે. અને હવે ગ્રીન પેસ્ટ તૈયાર કરવા મિક્સર જારમાં 6 થી 7 નંગ જેટલા તીખા લીલા મરચા અને 1 ચમચીલું જીરું એડ કરી દઈએ. પાણી એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો મરચા આ રીતના અધકચરા પીસાઈ ગયા છે. તેમાંથી 2 મોટી ચમચીલી મરચાની પેસ્ટ અલગ કાઢી લઈએ. અને હવે સ્ટફિંગ બનાવવા માટે મેં અડધી વાટકી જેટલું સૂકા કોપરાના છીણને થોડા ગરમ દૂધમાં પલાળી દીધેલું હતું, જેથી આ રીતનું સોફ્ટ થઈ જાય. તમે તેની જગ્યાએ તાજા નાળિયેરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1/4 કપ જેટલા સિંગદાણા એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચીલી ખાંડ, 1 મોટી ચમચીલો લીંબુનો રસ અને અડધા કપ જેટલા કોથમીના પાન એડ કરી દઈએ. પાણી એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતનું અધકચરું ગ્રીન સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, જેને આપણે સાબુદાણાના સ્ટફ રોલમાં અને કટલેસમાં એડ કરવાનું છે. અને હવે પલાળેલા સાબુદાણાને જોઈએ તો પાણી એબ્ઝોર્બ થઈને સાબુદાણા એકદમ છૂટા તૈયાર થયા છે. હાથેથી દાણો દબાવીએ તો તે પ્રેસ થઈ જાય છે, મીન્સ આપણા સાબુદાણા એકદમ પરફેક્ટલી પલળી ગયા છે. જો આ સમયે પલાળેલા સાબુદાણામાં પાણીનો ભાગ લાગતો હોય તો તેને થોડી વાર માટે ચાયણામાં રાખી દેજો, જેથી તે ડ્રાય થઈ જાય. હવે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીમાં પલાળેલા સાબુદાણાને ભરી લઈએ. વાટકીના માપથી 2 વાટકી જેટલા સાબુદાણા મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે તેમાં અડધા કપથી થોડા વધારે એટલે કે 3/4 કપ જેટલો સિંગદાણાનો અધકચરો ભૂકો એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો સિંગદાણાનો ભૂકો સાબુદાણામાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને વડાને ક્રિસ્પી તૈયાર કરશે. અને હવે વડાના બાઇન્ડિંગ માટે મેં 1 કપ અને 2 મીડિયમ સાઇઝના બટેટાને બાફીને મેશ કરી લીધેલા છે. તો આ બટેટાનું પ્રમાણ આપણે સાબુદાણાથી અડધું રાખવાનું છે. તેમાં 1 મોટી ચમચી વાટેલી લીલા મરચાની પેસ્ટ અને 1 મોટી ચમચી ઝીણા સુધારેલા લીલા મરચા એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ, 1 મોટી ચમચીનો લીંબુનો રસ અને વડાનો કલર એકદમ સરસ આવે તેના માટે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે અડધા કપ જેટલા કોથમીના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને મિક્સરમાં આ રીતનું એક બાઇન્ડિંગ આવી ગયું છે. જો આ સમયે મિક્સર છૂટું લાગતું હોય તો થોડા બાફેલા બટેટા એડ કરી દેજો. તો હવે સૌથી પહેલા મિક્સરમાંથી સાબુદાણા વડા બનાવવા માટે મેં હાથને થોડો તેલવાળો કરી લીધેલો છે. થોડું મિક્સર હાથમાં લઈને તેમાંથી રાઉન્ડ શેપનો લુવો તૈયાર કરી લઈએ. તેને પ્રેસ કરીને વડાનો શેપ આપી દઈએ. કિનારીને થોડી ભેગી કરી લઈએ, જેથી વડા તળતી વખતે ખુલે નહીં. તો આપણું સાબુદાણા વડું તૈયાર થઈ ગયું છે. હવે આ રીતના બધા જ સાબુદાણા વડાને તૈયાર કરી લઈએ. અને હવે સાબુદાણાના સ્ટફ રોલ બનાવવા માટે થોડું મિક્સર હાથમાં લઈને તેમાંથી રાઉન્ડ શેપનો લોહો તૈયાર કરી લઈએ. અંગૂઠાની મદદથી તેમાં વચ્ચે જગ્યા કરી લઈએ. હવે વાટેલું કોપરા અને કોથમીના મિક્સરને તેમાં એડ કરી દઈએ અને બસ પછી કિનારીને ભેગી કરીને તેને રોલ શેપ આપી દઈએ. તો મેં બધા જ રોલને તૈયાર કરી લીધેલા છે. અને હવે વધેલા મિક્સરમાંથી આપણે કટલેસ બનાવવાની છે. તો સાબુદાણાના રોલને સ્ટફ થયા પછી 1/4 કપ જેટલી કોથમીર અને કોપરાની પેસ્ટ વધેલી છે, તેને મિક્સરમાં એડ કરી દઈએ. હવે તેમાં 1 મોટી ચમચીનો તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મિક્સરમાં થોડો તપકીનો લોટ એડ કરવાથી તે મિક્સરમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને તેને એક બાઇન્ડિંગ આપે છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું કટલેસનું મિક્સર તૈયાર થઈ ગયું છે.
હવે કટલેસ બનાવવા માટે થોડું મિક્સર હાથમાં લઈને રાઉન્ડ શેપનો બોલ તૈયાર કરી લઈએ. તેને પ્રેસ કરી દઈએ અને આંગળીની મદદથી તેમાં હાર્ટ શેપ તૈયાર કરી લઈએ. તો મેં બધી જ કટલેસને તૈયાર કરી લીધેલી છે. અને હવે કટલેસના બહારના કોટિંગ અને બીજા બેટર બનાવવા માટે મેં 1 કપ જેટલો સામો લીધેલો છે. તેને મિક્સર જારમાં એડ કરી દઈએ અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો સામાનો આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. તેમાંથી 2 મોટી ચમચી જેટલો પાવડર એક પ્લેટમાં લઈ લઈએ અને હવે તેને કટલેસના કોટિંગ માટે લઈ લઈએ. તેમાં થોડું મીઠું અને લાલ મરચું પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ અને હવે કટલેસને તેનાથી કોટ કરી લઈએ. તો આપણી બધી જ કટલેસ કોટ થઈ ગઈ છે. હવે મેં આ તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં સાબુદાણા વડાને તળવા માટે એડ કરી દઈએ. શરૂઆતમાં આપણે વડાને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. વડા થોડા તળાય એટલે તેને હળવે હાથે પલટાવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને વડા એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. હવે આપણે સાબુદાણાના સ્ટફ રોલને તળવાના છે. તો તેને ગરમ તેલમાં એડ કરી દઈએ. શરૂઆતમાં આપણે તેને નથી પલટાવવાના. થોડી વાર પછી રોલને હળવે હાથે પલટાવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને રોલ એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે. તેને ઝારામાં લઈ લઈએ અને હવે ગરમ તેલમાં કટલેસને તળવા માટે એડ કરી દઈએ. તો શરૂઆતમાં જ્યારે આપણે કટલેસને તેલમાં એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને કટલેસને બંને બાજુથી તળી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને કટલેસ એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ક્રિસ્પી થઈ ગઈ છે. હવે તેને ઝારામાં લઈ લઈએ. તો ફક્ત એક જ બેટરમાંથી આપણા સાબુદાણા વડા, સાબુદાણાના સ્ટફ રોલ અને કટલેસ તૈયાર થઈ ગયા છે. અહીંયા બેટર બનાવતી વખતે શરૂઆતમાં આપણે સાબુદાણામાં સિંગદાણાનો પાવડર એડ કરેલો છે. સિંગદાણા સાબુદાણામાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને વડાને ક્રિસ્પી તૈયાર કરશે. સાથે મિક્સરમાં બાઇન્ડિંગ માટે આપણે તેમાં બાફેલા બટેટા એડ કરવાના છે. બાફેલા બટેટાનું માપ આપણે સાબુદાણાથી અડધું રાખવાનું છે. અહીંયા મેં 2 વાટકી સાબુદાણા સાથે તેનાથી અડધું એટલે કે 1 વાટકી જેટલા બાફીને મેશ કરેલા બટેટા લીધેલા છે. સાથે મિક્સરને આપણે મીડિયમ થીક રાખવાનું છે. જો કોઈ પણ સમયે તમારું મિક્સર ઢીલું લાગતું હોય તો તેમાં 1 થી 2 ચમચી જેટલો તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડર એડ કરી દેજો. તે મિક્સરમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને મિક્સરને એક બાઇન્ડિંગ આપશે. તેનાથી તમારા સાબુદાણા વડા તેલમાં જરા પણ ખુલ્લા નહીં પડે. તો હવે આપણે બીજું મિક્સર બનાવી લઈએ. અને હવે થાળી માટે ભજીયા, અપમ અને ચીલા માટેનું બેટર બનાવવા ગ્રાઇન્ડ કરેલા સામાના પાવડરમાંથી 1 કપ જેટલો સામાનો પાવડર મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે 1 કપ જેટલા પલાળેલા સાબુદાણા અને 1 કપ જેટલા કાચા બટેટાનું છીણ લીધેલું છે. તો મેં અહીંયા ત્રણેયનું માપ સરખું લીધેલું છે. હવે તેમાં અડધી વાટકી જેટલા હથકચરા ક્રશ કરેલા સિંગદાણાનો ભૂકો, અડધા કપ જેટલું દહીં, 1 મોટી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ અને તીખાશ માટે 2 થી 3 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી ખાંડ, 1 ચમચી જેટલો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. હવે તેને એકદમ સરસ કલર માટે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું બેટર તૈયાર થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી હાથમાંથી આ રીતના ભજીયાની જેમ પડે તેવી મીડિયમ થીક છે. આ સમયે બેટર ઢીલું લાગતું હોય તો થોડો સામાનનો પાવડર એડ કરી દેજો. અને હવે ફટાફટ ભજીયા બનાવવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. થોડું મિક્સર હાથમાં લઈને તેમાંથી નાની સાઇઝના ભજીયા તૈયાર કરી લઈએ. શરૂઆતમાં આપણે ભજીયાને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. થોડી વાર પછી ભજીયાને બંને બાજુ પલટાવતા જઈને તળી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટમાં આપણા ભજીયા એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે. તેને ઝારામાં લઈ લઈએ. અને હવે તળ્યા વગર ભજીયા તૈયાર કરવા માટે મેં અપ્પે પેન લીધેલું છે. તેમાં થોડું તેલ એડ કરી દઈએ. હવે ભજીયાના બેટરને અપ્પે પેનમાં એડ કરી દઈએ. હવે ઢાંકીને તેને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. 3 થી 4 મિનિટ પછી ઢાંકણ ખોલીને તેને પલટાવી દઈએ અને હવે તેને બીજી બાજુથી પણ કૂક કરી લઈએ. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સર બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે. તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ. તો તળ્યા વગર આપણા ભજીયા કે પછી અપ્પે તૈયાર થઈ ગયા છે. હવે તે જ મિક્સરમાંથી ચીલા કે પુડલા બનાવવા માટે મેં તવાને ગરમ કરી દીધેલું છે. થોડું મિક્સર હાથમાં લઈને તવાના સેન્ટરમાં રાખી દઈએ અને આંગળીની મદદથી સ્પ્રેડ કરી દઈએ. અહીં આપણે પુડલાને મીડિયમ થીક રાખવાનો છે. હવે કિનારી ઉપર થોડું તેલ એડ કરીને તેને કૂક કરી લઈએ. થોડી વાર પછી તેને બીજી બાજુએ પલટાવી દઈએ અને બંને બાજુથી ક્રિસ્પી કરી લઈએ. તો 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો પુડલો બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈને તૈયાર થઈ ગયો છે. તેને પ્લેટમાં લઈ લઈએ. અને હવે ફરાળી ચટણી બનાવવા માટે વઘારિયામાં અડધી વાટકી જેટલા સિંગદાણા એડ કરી દઈએ. ધીમા ગેસ પર તેને થોડા શેકી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા શેકાઈને ઉપરથી થોડા બ્રાઉન થઈ ગયા છે. તેને પ્લેટમાં કાઢીને થોડા ઠંડા કરી લઈએ.
અને હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે તીખાશ માટે 3 નંગ જેટલા લીલા મરચાના ટુકડા, સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન, સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું, 1 મોટી ચમચી ખાંડ અને ખટાશ માટે મેં અડધી વાટકી જેટલું દહીં લીધેલું છે. તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1/4 કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને ફરાળી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો ફક્ત એક જ બેટરમાંથી આપણા ફરાળી ભજીયા, ફરાળી અપ્પે અને ફરાળી ચીલા તૈયાર થઈ ગયા છે. અહીંયા બેટર બનાવતી વખતે મેં સામાનો ઉપયોગ કરેલો છે. સામાને ગ્રાઇન્ડ કરીને આપણે તેનો ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે. 1 કપ સામાના પાવડર સાથે આપણે 1 કપ જેટલા સાબુદાણા લેવાના છે. બંનેનું માપ સરખું રાખવાનું છે. સાથે મેં થોડું કાચા બટેટાનું છીણ એડ કરેલું છે, જેનાથી ભજીયામાં તેનો સ્વાદ એકદમ સરસ આવશે અને તે ક્રિસ્પી પણ તૈયાર થશે. સાથે ભજીયા ખાવામાં સોફ્ટ લાગે તેના માટે મેં થોડું દહીં એડ કરેલું છે. આ મિક્સરને આપણે મીડિયમ થીક રાખવાનું છે. મિક્સરને આપણે વધુ પડતું પતલું નથી કરવાનું, નહીં તો ભજીયા ક્રિસ્પી નહીં થાય. આ બેટરમાંથી જો તમારે તળેલું ખાવું હોય તો તમે ફરાળી ભજીયા તૈયાર કરી શકો છો, અને જો તમારે ઓછા તેલવાળી વાનગી ખાવી હોય તો તમે ફરાળી અપ્પે અને ફરાળી ચીલા બનાવી શકો છો. તો એ સાબુદાણા સાથે ટેસ્ટી ખીર બનાવી લઈએ. હવે સાબુદાણાની ખીર બનાવવા માટે કઢાઈમાં 1 મોટી ચમચી ઘી એડ કરી દઈએ. હવે તેમાં અડધી વાટકીથી થોડા વધારે એટલે કે 3/4 કપ જેટલા પલાળેલા સાબુદાણા એડ કરી દઈએ અને તેને ઘીમાં 2 મિનિટ માટે શેકી લઈએ. તો સાબુદાણા શેકાઈને થોડા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, તો તેમાં 3 કપ જેટલું દૂધ એડ કરીને તેને મિક્સ કરી લઈએ. ધીમા ગેસ પર ખીરને ઉકાળી લઈએ. તો ખીર થોડી ઉકળી જાય એટલે તેમાં 2 ચમચી જેટલું કેસરવાળું પાણી એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ખીરમાં સાબુદાણાને ચેક કરીએ તો તે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. સાથે હાથેથી દબાવીએ તો તે પ્રેસ થઈ જાય છે. તો હવે તેમાં 1/4 કપ જેટલી ખાંડ એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો સાબુદાણા એકદમ સારી રીતે કૂક થઈ જાય પછી જ આપણે ખીરમાં ખાંડ એડ કરવાની છે. તો આપણી ખીર પહેલાં કરતાં ઘટ થઈ ગઈ છે. તો હવે તેમાં ફ્લેવર માટે થોડો એલચી પાવડર અને પિસ્તા અને બદામની કતરત એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે. આ ખીર બનાવવામાં બહુ જ સહેલી છે. અહીં આપણે બસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે શરૂઆતમાં આપણે સાબુદાણાને થોડા ઘીમાં રોસ્ટ કરી લેવાના છે. ઘીમાં રોસ્ટ કરવાથી સાબુદાણા ઉપર એક ઘીનું કોટિંગ થઈ જશે, જેનાથી ખીરમાં સાબુદાણાનો દરેક દાણો એકદમ છૂટો રહેશે. સાથે ખીરમાં સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય પછી જ આપણે તેમાં ખાંડ એડ કરવાની છે. જો આપણે શરૂઆતમાં ખાંડ એડ કરી દઈશું તો સાબુદાણા બરાબર કૂક નહીં થાય. તો એ ખીર સાથે ફરાળી થાળીને સર્વ કરી લઈએ. વ્રત કે ઉપવાસમાં આખા પરિવારને ભાવે તેવી આ ફરાળી થાળી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.